બેસ અહીંયા બેસ બેસ હા બેસ બેસ રોટલા બનાવો મહેમાન આવ્યા છે રસોઈ બનાવું હા સમજી શું રાખીશ મને કામવાળી? આ સવારે ઉઠું ત્યારથી કચરા પોતા વાસણ કપડાં આ બધું મારે જ કરવાનું અને આ મન ફાવે ત્યારે મહેમાનોને ઉઠાવીને દોડ્યા આવો છો. આ છે ને હવે બીજી વખત લઈને આવ્યા ને તો મારા જેવી ભૂંડી બાઈ કોઈ નહીં. હા એ તો સાચું છે કરવા છે લગ્ન. હા આને બનાવવું કાંઈ નથી, આને લગ્ન કરવા હતા તો એને ડેમો બતાવવા આવ્યો હતો. તો પહેલા કહેવાય ને થોડો સરખો ડેમો બતાવતે. જો કરવા છે લગ્ન તારે? અમે ગમે એવા મને ડેમો દેખાડો, મને તો લગ્ન કરવા જ દે ને. અરે આ ભાઈ ઝેરના પારખા ન હોય, લગ્ન કરવા છે બસ. અરે આને આને ફસવું જ હાલ. કાકા પગે લાગું. લગ્ન કર્યા કા? ફરી આવ્યો શિમલા વિમલા ફરી આવ્યો, મજા આવી. આનંદમય જીવન થઈ જાય લગ્ન પછી. એમ? તમે કહેતા હતા દુઃખી થઈ જાય, કાંઈ દુઃખી નહીં. ઉલટાનો જીવન પછી તમે એમ સમજી લો કે ઘર તમારો સ્વર્ગ બની જાય. થોડાક દીખમ સ્વર્ગવાસી બની જઈશ તું. હા આ ધીરે 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 તને ખબર પડશે સંસાર શું વસ્તુ છે. એટલે એમાં શું છે ખબર છે, તમને ખરાબ પાત્ર મળી જાય ને તો તમને પાત્ર ખરાબ મળે છે. અમને તો બધા વ્યવસ્થિત મળ્યા છે, સમજ્યા? મને પહેલે એમ જ લાગતું હતું, 6 મહિના તો મને એવું લાગતું હતું દુનિયામાં મારાથી સુખી કોઈ નથી. પણ 12 મહિના પછી લાગ્યું કે દુનિયામાં મારાથી દુઃખી કોઈ નથી. ખોટી વાત છે, હા માનતો જ નથી. તારો નવા લગ્ન થયા છે એટલે તને બધું સારું લાગશે. હે હા જાઓ ખોટી વાતો કરો છો તમે યાર. જાઓ 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 જાઓ. સાંભળો, હા મને આજે પીવીઆર ની ટિકિટ જોઈએ હો. એમ આ ઓલું મૂવી લાગ્યું છે ને જોવા જેવું છે. અને સાંભળો એ પણ બાલ્કની ની. અને જો ના આવી ને તો મારા જેવી ભૂંડી બાઈ કોઈ નહીં. અરે નથી જ તારા જેવી ભૂંડી ગો ભાઈ. કાકા જો એક આ આવ્યો જો. ઓહો કાકી હમ. શું કહે છો? તારો સંસાર કેવું હાલે છે? નથી યાર, ઠીક છે થોડું કામ. કારણ કે રસોઈ બનાવતા નથી આવડતી ને એને હમ તો 12 મહિના થઈ ગયા રસોઈ નથી થઈ ગઈ. આમ રોટલી આવે ને તો આપણને લાગે સ્લીપરના કટકા ખાઈ. ઓહો શાક એવો ભૂસા જેવો કાંઈ સ્વાદ નહીં. વિચાર કરો, ઓનલાઈન મંગાવવાનું કહું તો મસ્ત મંગાવી લે. ઓનલાઈનમાં તો આ હોશિયાર છે. પણ જમવાનું આપણે બનાવવાનું કાંઈ તો મોઢો બનાવી નાખે પેલા, બાકી જમવાનું ના બનાવે. બરોબર? એવું નથી. જો સ્ત્રીનું એવું છે કે તમે વખાણ કરો. હા તમે વખાણ કરો, રસોઈ ઓટોમેટિક સારી બને. અચ્છા તો આજે એ ટ્રાય કરીએ આપણે, જોઈએ શું થાય. આજે કાકાએ કીધું એમ ટ્રાય કરીએ. હા, જમવાનું આપો. જમવાનું. વાહ રોટલો વાહ, ક્યાં વાત છે. આજે બહુ સરસ બનાવ્યો છો, ક્યાં વાત છે. વાહ રોટલો ને શાક તો એના કરતા જોરદાર છે. ખૂબ હું 3 મહિનાથી આ રસોઈ કરું છું, ક્યારે તમે મારી તારીફ ના કરી. આજે જ્યારે મારી તબિયત નથી, હું બાજુવાળી પાસેથી જમવાનું લઈ આવી તો વાહ શાક વાહ રોટલા, તમને જમવાની મજા આવી ગઈ. પેલું પૂછાય તો ખરો રસોઈ ક્યાંથી આવી છે? એમ હા એટલે તમે મને આવીને પૂછા કરો છો નહીં? હા હું પૂછું પછી વખાણ કરું. અચ્છા એક કામ કર, આજે અમે આવીએ તારા ઘરે. મારા ઘરે? હા જમવા. હા ઠીક છે તો આવો તમે એમમાં. કાં તો સુધરી તમે કહી દેજો કે હા બરાબર નથી. આજે આપણો જમવાનો તારા ઘરે છે. ભલે ઓકે. આજે છે ને કાકાને આપણા ઘરે જમવા આવવાના છે તો મસ્ત મજાની રસોઈ બનાવી નાખી. રસોઈ બનાવવા કાંઈ જોઈએ તો સહી, કાંઈ છે જ નહીં ઘરમાં. રાશન નથી? કાંઈક તો હશે ને. ખાલી દાળ છે એક. તો દાળ બનાવી નાખજે ને. ખાલી દાળ? એમાં શું છે, તું દાળ બનાવી નાખજે ખાલી. પછી થોડીક વાર થાય ને તો રસોડામાંથી ખાલી તપેલી ફેંકજે. તો હું પૂછી શું પડ્યો તો તું કહેજે ભાત પડી ગયા. થોડીક વાર થઈને બીજી ખાલી તપેલીનું ઘા કરજે. પૂછી શું પડ્યો તો તું કહેજે શીરો પડી ગયો. હું પૂછીશ વધ્યો શું છે, તું કહેજે દાળ વધી જાય. બસ લઈ આવ ચમચો પી લઈએ. કેવો છે આઈડિયા? મસ્ત છે. તો બસ રસોઈ બનાવી નાખ, મતલબ દાળ બનાવી નાખ. આજે મારે અરે મજા આવી જશે. ઘણા દિવસ પછી આપણે ક્યાંક જમવા આવ્યા છીએ. કાકા આજે જમશો કાં તો આપણા ઘરે? વાહ વાહ. શું છે શું છે આ? શું છે આજે તમારા માટે? જો શીરો બનાવ્યો છે, ભાત દાળ. આહા મજા આવી જશે તમને ખરેખર. જલ્દી લાવો જલ્દી. શું પડ્યો? સત્યાનાશ, દાળ જ પડી ગઈ છે. દાળ પડી ગઈ? કાકા દાળ પડી ગઈ તો શીરો લઈ આવો. શીરો નહીં, બધે રેવા દો ને. હવે ભાત ને શીરો કેમ ખવાય? ખરાબ લાગે. હું તમને ભોજનાલયમાં જમાડી દઉં. હાલ ચાલો ને. આ મૂડ બગાડે. હાલ જલ્દી જમી લે. ઘરે હવે હાલો.